સમાચાર વલસાડના પારડીથી મળી રહ્યા છે કે જ્યાં આગળ આગ લાગવાની ઘટના બનવા પામી છે। આગ લાગવાની ઘટનાને લઈ અને અફરાતફરીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વલસાડના પારડી રેલવે સ્ટેશન યાર્ડમાં આ આગ લાગી છે। કર્ટિંગ યાર્ડના વેસ્ટના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે। પારડી અને વાપીની ફાયર વિભાગની ગાડીઓ અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ આગની જ્વાળાઓ વિકરાળ હોવાને કારણે આસપાસના વિસ્તારોમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને આગમાં મોટા પ્રમાણમાં નુકસાન થયાનું અનુમાન પ્રાથમિક વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। અહીંયા આવીને જો વેસ્ટેજ કચરો હતો, અમે આગને કાબુ કરવાની ટ્રાય કરી છે અને વાપીથી પણ ફાયર બ્રિગેડ આવી ગઈ છે। શું લાગે છે આગમાં કઈ કારણ કે લાગવાનું કારણ તો ખબર નથી, પણ વેસ્ટેજ કચરો જ છે બધો। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ તો કંટ્રોલમાં છે અત્યારે। કઈ મોટું નુકસાન ખરું ભાઈ? નથી, નુકસાન કોઈ નથી। શું હતું અહીંયા પડેલું? વેસ્ટેજ બધો રબરનો કચરો, ગાદી છે, એ બધો વેસ્ટેજ કચરો છે।